નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની પોઝિશન શું છે અને હવે વરસાદ વિરામ ક્યારે લેશે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ સિસ્ટમની સ્થિતિ વિશે. તો સિસ્ટમ હવે ગુજરાતની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે અને ગુજરાતમાં એન્ટર થવાની સંભાવનાઓ આવનારી 12 થી લઈને 18 કલાકની અંદર દેખાઈ રહી છે. એટલે મતલબ કે સાંજથી લઈને રાત્રિ સુધીના સમયગાળા દરમિયાન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના ભાગોમાં એન્ટર થઈ જશે. તો એન્ટર થતાની સાથે ઝડપથી સિસ્ટમ વિખેરાવાની પણ શરૂઆત થઈ જશે. એટલે ઝડપથી જેટલી એન્ટર થાય એટલી આપણા માટે સારી વાત ગણી શકાય. તો મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે આગાહી મુજબ જણાવ્યું હતું તે પ્રમાણે કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ રહી હતી અને રાત્રિ દરમિયાન દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓ છે, રાજકોટ, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારો છે, તેમજ ખાસ કરીને ભાવનગર, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હતો. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી. ગઈકાલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ પણ સિસ્ટમના ટ્રેક બાબતે ગુજરાત નજીક આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી. ત્યારે આઈએમડી છે તે સિસ્ટમને મધ્ય અરબી સમુદ્રથી પશ્ચિમ દિશા તરફ વળાંક લઈ લે તે પ્રકારની શક્યતાઓ સિસ્ટમ બાબતે વ્યક્ત કરી રહ્યું હતું. ત્યારે પણ આપણે કહ્યું હતું કે સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધવાની શક્યતાઓ વધુ રહેશે અને ગુજરાત નજીક આવવાની અથવા તો અંદર આવવાની શક્યતાઓ રહેશે. તો તે પ્રમાણે જ ફાઇનલ થયું છે અને હવે સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદનો કહેર વર્તાવી રહેલી સિસ્ટમ એન્ટર થશે એટલે ઝડપથી વિખેરાવાની પણ શરૂઆત થઈ જશે. સૂકા પવનો પણ ચાલુ થઈ જશે અને વરસાદની તીવ્રતા પણ ઘટી જશે. તો મિત્રો, ખાસ કરીને હવે વાત કરીએ વરસાદ વિરામ ક્યારે લેશે. આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે. તો આજથી જોવા જઈએ તો આંશિક રીતે રાહત મળવાની શરૂઆત થઈ જશે. જેમાં ખાસ કરીને હજી આવનારી 24 કલાકની અંદર દ્વારકા જિલ્લો છે, જામનગર, પોરબંદર જિલ્લાના અમુક ભાગો છે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગો છે, બોટાદ જિલ્લો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તે ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ હજી જોવા મળશે 24 કલાકની અંદર. જ્યારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાંથી ધીમે ધીમે વાતાવરણમાં એક પ્રકારે ખુલ્લું થવાની શરૂઆત થશે. ગીર સોમનાથ, જૂનાગઢ આજુબાજુના ભાગો છે તેમાં. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા વાદળો સાથે હવે વરસાદના જે વિસ્તાર છે તેમાં ઘટવા તરફ રહેશે અને એકંદરે છૂટો છવાયો વરસાદી માહોલ હજી પણ જોવા મળશે. પરંતુ ગઈકાલ કરતાં હવે ક્રમશઃ રાહત મળવાની શરૂઆત થઈ જશે. મુખ્યત્વે આમ જોવા જઈએ તો હવે 24 કલાકની અંદર ઘણા ખરા વિસ્તારમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડા તરફી માહોલ બની જશે અને વાતાવરણ ધીમે ધીમે એકંદરે ખુલ્લું થવા લાગશે. તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે, પરંતુ કચ્છના ભાગોમાં ખાસ મોટી સંભાવના જણાતી નથી. પરંતુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ હજી જોવા મળે. તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. સિસ્ટમ પોરબંદર, દ્વારકાના કાંઠા નજીકથી અંદર એન્ટર થશે એટલે સીધી સૂકા પવનની શરૂઆત થતી દેખાઈ રહી છે. જેને પરિણામે આવનારી 24 કલાક બાદ વરસાદની ગતિવિધિ છે તેમાં ખૂબ જ મોટો ઘટાડો થઈ જાય અને 3-4 તારીખ સુધી ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ પડે. પરંતુ ત્યારબાદ એકંદરે વાતાવરણ સંપૂર્ણપણે ચોખ્ખું થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હાલ આપણે હજી પણ 12 થી લઈને 18 કલાક સુધીનો સમયગાળો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં શક્યતા ગણીને ચાલવું અને ખેતી કાર્યો જે પણ મિત્રોને કરવાના છે તે 2 તારીખ પછી એટલે કે આવતીકાલ પછીના સમયગાળા દરમિયાન પોતાના ખેતી કાર્યો રાબેતા મુજબ ચાલુ કરી દેજો. પછી ખાસ કોઈ મોટું જોખમ જણાઈ રહ્યું નથી. જે પણ મિત્રો મગફળી ઉપાડવા માંગે છે તે પણ 3 તારીખથી શરૂ કરી શકે છે. 4 તારીખથી એકંદરે મુખ્યત્વે વાતાવરણ મોટા ભાગના વિસ્તારમાં ચોખ્ખું થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. એટલે સિસ્ટમ નજીક છે એટલે હજી 12 થી લઈને 18 કલાક સુધી વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળશે. ધન્યવાદ.